मोस्ट इसी पिजन को सब्सक्राइब करें और शेयर करें। મિત્રો આપણે ફરીથી એક નવો વિડીયો લઈને આવી ગયા છે। તો જોઈ શકો છો આપણે મસ્તના કબૂતરનું કલેક્શન જે તમને હતું 2-3 મહિનાથી એકય લોંગ વિડીયો આપણી ચેનલમાં આવ્યો નથી, તો આપણે તમને વિડીયોમાં દેખાડીએ કે કબૂતરની હાલત શું છે, કેવી બ્રીડિંગ પ્રોસેસ છે અને કેટલા નીચે ઈંડા બચ્ચા છે। તો જોઈ શકો છો એક માદાની નીચે 2 ઈંડા છે અને એના હમણાં જ હજી બચ્ચા હતા। આગળ વિડીયોમાં બનાવી રહેજો તો બચ્ચા પણ જોવા મળી જશે। અને આપણે કોપી કલરની મોટી માદા હતી એના 2 બચ્ચા અને એની નીચે પણ ઈંડા છે। તો હાલો હું તમને દેખાડું અંદર મોબાઈલ રાખીને। જોઈ શકો છો માદા એ બેઠી છે મસ્ત ઈંડા ઉપર, પણ થોડીક પેટી ગંદી છે। તો આપણે રાજકોટથી જેવી રીતે અહીંથી ફ્રી થશે એટલે ઘરે જશું એટલે સાફ સફાઈ કરશું એટલે વિડીયો આવી જશે। તમે બધાની કોમેન્ટ આવતી હતી કે વિડીયો કેમ નથી મૂકતા ભાઈ, વિડીયો કેમ નથી મૂકતા, કારણ કે હું જોબ ઉપર હોય એટલે વિડીયો ન આવી શકે। જોઈ શકો છો આ નાની માદા છે, એની નીચે પણ નાના નાના મસ્તના બેબી છે। તો જે કોઈ પણ ભાઈને કબૂતર લેવા હોય તો કોમેન્ટ કરજો, અને ઉના તાલુકામાં હશે તો હું ફ્રીમાં પણ આપી દઈશ। તો આ નર છે અને આની નીચે જે બચ્ચા હતા ને એ તમને હું દેખાડું। જોઈ શકો છો મસ્તના મોજા છે અને વ્હાઇટ કલરનો એકદમ પઠ્ઠું છે। તો આ એક આપણે જંગલું કબૂતર હતું એ પકડ્યું હતું, તમને એ વિડીયોમાં શોર્ટ વિડીયોમાં સારો પ્યાર દેખાડ્યો હતો, તો એવો જ પ્યાર બનાવી રાખજો। અને હાલો હું દેખાડું એની માદાની નીચે ઈંડા છે, પણ બહુ માદા બહુ ગુસ્સેવાળી છે એટલે હું તમને દેખાડું। જોઈ શકો છો અને બધાય બ્રીડિંગવાળા છે અને હવે સપોર્ટ દેખાડતા રહેજો। અને આ 2 બચ્ચા જે નીચેની જે માદા હતી પહેલાં એના 2 બચ્ચા છે મસ્તના છે, એક બ્લેક છે અને એક વ્હાઇટ છે, 2 ટોપી મોજાવાળા છે પણ થોડા કટ મોજા છે। જે કોઈ પણ ભાઈને લેવા હોય તો કોમેન્ટ કરજો। આ એક મસ્તનું બચ્ચું છે ટોપીવાળું અને નર છે અને શાનદાર નર છે, તમે જોઈ શકો છો। અને એક આ કોફી કલરનો નર છે જે મસ્તનો નર છે, ઉગતો હોય તો એવું લાગે કે હા નર છે। આનો મેં જોટો નીચે ઓલું 300 રૂપિયામાં પરસેસ જે કબૂતર કર્યું હતું ને એની સાથે નાખી દીધો, અત્યારે જોટો બની ગયો, એનો વિડીયો આવશે તમારી પાસે। તો આ નર છે, આ નર કોઈને જોતો હોય તો મને કહી દેજો, મારે આ નર કાઢવાનો છે કારણ કે આની પૈકી મોજા નથી, ઉડાનવાળું નર છે। તો જે કોઈ પણ ભાઈને લેવું હોય તો કહેજો। જો આ બચ્ચું શાનદાર છે, થોડુંક મોટું થશે એટલે મસ્તનું લાગશે। તો હું તમને દેખાડું થોડુંક બારી કાઢીને કે કેવું છે। તો હાલો હું કાઢું, જોઈ શકો છો ખાલી ઊભું છે તો કેવું દેખાય તો થોડુંક મોટું થશે, અને એમાં પણ જો નર હશે તો કંઈક અલગ જ દેખાશે। તો એવા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરજો, અને લાઈક કરવાનું ભૂલતા નહીં, એની એક કોમેન્ટ કરતા જાજો તો મને પણ સારું લાગશે। પણ આપણી ચેનલમાં ઘણા દિવસોથી એક લોંગ વિડીયો અથવા શોર્ટ વિડીયો સારા આપણા કબૂતરના નહોતા આવતા। આ મિત્રો મોકલતા કે મોકલજો, જો આની સાથે ઓલા નરનો જોટો કર્યો અને જોટો પણ બળી ગયો। તો આ એક માદા નીકળે, આપણે નર જાણીને લાવ્યા હતા પણ અત્યારે આ માદા છે। તો કાંઈ વાંધો નહીં, આની બ્રીડિંગ નીકળે એટલે આપણે સેલ કરશું કોઈ પણ ભાઈને। ને હા, મને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરેલ હશે તો હું કબૂતર એ ભાઈને ફ્રીમાં આપી દઈશ, પણ ડિલિવરી એ ભાઈને લેવી પડશે કારણ કે આપણે ડિલિવરીનો ચાર્જ આપણે ભોગવશું નહીં, કારણ કે આપણે ઘરે નહીં હોતા, આપણે જોબ ઉપર હોય છે। એટલે જે કોઈ પણ ભાઈને કબૂતર લેવા હોય તો એને ઉના તાલુકો ઉનો, જિલ્લો ગીર સોમનાથ અને ગામ ખજુદરા આવીને લેવા પડશે। થેન્ક યુ, આવો નવો પ્યાર દેખાડતા રહો અને વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને